ફૂલ ભરાઈ ગયો. આવે તો દાવો પેલો ઓલો સાહેબ છે પછી જો ગાશે આજકાલ બહુ ન જાય ગાઈસ આમ છે અને ફટાફટ હવે વરસાદ ધીમો પડ્યો છે. કાંઈ નહીં એટલે કે ખખરે જેલા હતા તો કોણ પાછું ચાલુ છે એ તમને હવે કહી દઉં હું. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહેવાનું. આજના બ્લોગમાં તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મેં તમને આના પહેલા બ્લોગમાં જણાવ્યું કે કાજલ વિડીયોમાં કેમ બોલતી નથી, શું કારણ છે હું તમને જણાવ. તો આજમાં છે ને કોણ પાછું ચાલુ છે એ કહી દેવું અને અમે જઈએ છીએ શું કહેવાય કાંઈ કહેવાય ને ના જઈ તો કન્ટિન્યુ પછી તમને આજમાં કોણ પાછું શું નહીં જણાવવાનું છે ને એટલા માટે આપણે 4 બ્લોગ બનાવીએ છીએ. પણ હવે પછી બનાવીશું ઘરે જઈને ત્યાં સુધી બાય બાય. તો ફેમિલી અમે જઈએ એવા અને હવે ઘરે જવા શું ત્યાંથી વહેલા ગયા એટલે વહેલા જઈએ પછી શું કહેવાય ખબર હવે ઘરે જઈને મળીએ. વરસાદ આવી ગયો ને એના કારણે રસ્તો થોડો ખરાબ છે તો ઘરે જઈને મળીએ. કાલે ઓકે. તો ફેમિલી અમે છે ને પગી જશે એ ઘરે અને આમ જોવા આ ઉડે શું બધું એ મારા વાલા મધની ઘડે શું ઉડે એ ખબર નહીં પડતી. એ ન્યાન છે બાકી તો હા ત્યાં તી અને લાલા દાદા તો સોરે લાલા દાદા જાંબુડા સોરે હેઠે હશે હારા પાકા લઈ લે અને ગઈ તમે જોવો જાંબુડા તમને દેખાડી દો. હે મારા વાલા જાંબુડા જોવા છે મારે કોઈ જોવો છે કેવા મસ્ત જાંબુડા હે. અરે વાહ જોવો ગઈ છે ને આય એના જોરદાર. બીજું એની કરતા પાકલ છે 100% પછી કોને ખબર ગેડા હાકે બળે મીઠા વરસાદના પાણીમાં ગયા ગયા. તો ફેમિલી ગાઈસ આમ જુઓ તમે બહ પાટીને ધબધપાટી હોય મારા બાપ કેટલા બધા મોકળા કાળા દીપોલા હો એટલે હવે છે ને ભાઈ મોટો વરસાદ થવાનો હોય મોકળા નીકળ્યા કે આવું જીવ જંતુ નીકળે કે તો કાંઈક વરસાદ થાય નકર બારા વાલા કાંઈ ન થાય ને આમ જો એ કેવો મોકળો આમ તો જુઓ તમે જોયો નહીં આવો મોકળો એટલે પાહેલી થાય હું દેખાડો આમ જો તમે નજરે જોતા ને તો એટલે આખું પાહેલી નહીં જોતા હોય આ હું દેખાડી દઉં એટલે હું તમને કેદુનો કહું કે મને સપોર્ટ કરો કે તો હું તમને તો મકોડા અને બધું દેખાડતો રહું અલગ નવીન ગરમ પેલા થૂપ મેકી દઈ ટાઢું અને કરડી અને પછી ભાઈ બળે ઓહો મકોડા દુનિયાનો બળ્યો તો કંઈ નહીં હાલો હવે ખાઈ લેવાનું છે. કાજલ આપે છે મઠનું શાક ચાલો ગાઈસ ખાઈ લઈએ. ફેમિલી ઓર્ગોનિક દેશી મગનું શાક ડુંગળી ઘઉંના રોટલા બાજરાના રોટલા મરચાં તળેલા નથી ખાવાના કાલના હે આપણે ખાઈ લેવાનું થાય છે હવે. તો ચાલો ગાઈસ મઠનું શાક ખાવા. તો ફેમિલી ગાઈસ હવે હું છે ને આવી ગયો અમે વાવ્યું હું તમને ખબર છે ને એક વખત વાવ્યું હું તો વાવ્યું ને એમાં જો ગવાર સીભડા એવું મેં વાવેલ છે ઉગી ગયું ભીંડા અને વાયરલ જેવું હતું પણ ભીંડા તો ત્યાં આરામ બરાબર એક ભીંડું નથી ઉગ્યું. જો આ અમે ખાડામાં લાટલા નાખ્યું કેમ કે થાય બાકીનું ન થાય ખેંચી નાખવાનું લાટ થઈ ગયું તો એમ. હા બાજરી મેં છે ને જલ્દી વાવી દીધી સોડાક સાટા છે ને તો શું લેવા કે ભેંસને નીરવા થાય ને એમ તો આમાં ઉગી જશે પણ આમાં વર્તા હે નહીં તમને કેમ મારે દેખાડવું ઓહ ભારે કરી બે હજારી અહીંયા છે આ બાજરી છે જોવો ગાઈસ. પારવી વાવીએ ને તો તાત્કાલિક વધે અને જાડી વાવીએ ને તો તાત્કાલિક વધે નહીં એટલે આપણે ઘા વધારવા માટે થઈને આસી પારવી તાક એમ વાવેલી છે એટલે જલ્દી વધે નહીં. અને ભાઈ મનુષ્યની જિંદગી છે ને એક વખત મળે વ્યવસ્થિત જીવી લેવાય. અને પાછા થવાની વાત કરી દઉં તો એ તો કાજલ કહે કોણ પાછું છેલ્લું છે એમ બાકી તો હજી હું નથી કહેવાનો. ઠેઠ સુધી રહેજો વિડીયામાં તો તમને મજા આવશે જાણવા અને જોવા મળશે. મજા તો નહોત આવે પણ આ તો વિડીયામાં ઠેઠ સુધી રહેજો તમને મજા આવશે એમ કહેવાની આદત પડી જાય એટલે બાકી કોણ પાછું છું એ જાણવામાં કોઈને મજા ન આવે. પછી બીજી વાત એ કે મનુષ્યની જિંદગી એક વખત મળે વારંવાર નથી મળતી વ્યવસ્થિત જીવી લેવાય. અને ઘણા જીવી ગયા ને ઘણા જીવતાય નથી આવડતી મારી જવાનું જીવતાય ન આવડે શું કરવું જો આમ ઠાકી દઈ અને બીજાનું આપણે ન કરાય. અને તમને એમ થાય કે એમ પાછા થયા તમારે જવું પડે એમ એટલા ઓરા પાછા થયા નજીક પાછા થયા તોય તેને તમે વિડીયા બનાવીને મેકો હાવ કેવા સૌ એમ તમને થતું છે પણ નહીં. સરકારી તમને નોકરી મળેલી હોય સમજો કે તમે ડૉક્ટર સૌ હે તો કદાચ ને તમારા પરિવારમાં અથવા હગાવાલામાં કોઈક પાછું થયું હોય તો તમારે જવાનું જે દી હોય ને તે દી તમે જાઓ ખાલી અને જે નહીં પાછા ડાયરેક્ટ દવાખાનામાં આવો તો દવાખાનામાં જાઓ. સરકારી નોકરી હોય તો ગમે એ નોકરી જે હોય એમાં તમારે જવું પડે કે તો એની જેમ છે અમારે સરકારી નોકરી નથી પણ કામ કરીએ તો એ સોશિયલ મીડિયાનું કામ કરીએ એટલે કે આપણે વિડીયો બનાવીને દરરોજના માટે અપલોડ કરીએ મેકીએ એવી રીતનું કામ કરીએ. તો એવી રીતનું કામ કરીએ ને તો આપણે દરરોજને દરરોજ વિડીયો મેકતા હોય ને તો દરરોજને દરરોજ વિડીયો મેકતા રહેવા પડે. પછી ભાઈ હાવ આપણા આમ મતલબ આપણા શરીરની અંદર જ હુશ ન હોય અને જો કે હાવ પછી આપણા ઘરના ઘરે થયું હોય તોય હું તો વિડીયો મેકી દેખું અને મેકું હતી પણ છે ને જીગર ન હાલે બોલવું હું
ઉતારવું હું, રોવું, બળતરા કરવી, હોશિયાર કરવા કે વિડીયા બનાવી એવું થઈ જાય કે એટલે ન ઉતારી ન મેકીએ કીધી નકર બાકી સેજ થોડોક આઘું થતું હોય ને તો ઉતારીને મેકો તો વાંધો નથી. ને આ અમારે એક સરકારી નોકરી કેમ મળેલું એની જોડે છે સોશિયલ મીડિયા. જેટલું આમાં કામ કરીએ જેટલું ધ્યાન રાખીએ ને એટલે અમે આગળ વધીએ. તો આપણે મહેનત ઘણા સમયથી એટલે કે 3, 3.5, 4 વર્ષ જેવું થવા આવ્યું છે. મારો ભાણો પાસે છો ને એને આજમાં 3જું વર્ષ પૂરું થયું. તો મારે છે ને એ પાછો છો ને પછી પહેલો પગાર આવ્યો મહિને જેવું નહીં પણ મતલબમાં મહિને જેવું થઈ ગયું છે. ત્યાં મારે પહેલો પગાર આવ્યો હોય ને એથી પૈસા 500 રૂપિયા મારા ભાણાના ફોટાને હું ધરવા ગયો ઓલબેડની ઓલે એથી મેં તમને દેખાડેલું હતું વિડીયામાં. અને એને મને શું કીધેલું હતું મારા ભાણે કે રંજીમમાં પહેલો પગાર આવે ને તેથી મને પૈસા વાપરવા દેજો. તે પહેલો પગાર આવ્યો ને તે હું મારા ભાણાના ફોટાને પૈસા ધરવા ગયો 500 રૂપિયા. અને એ આજ ફિટ 3 વર્ષ છું. તો આપણે છે ને 3 મહિનામાં નહીં 66 દિનની અંદર ચેનલ માટે છીએ. પછી મહિનોથી 1.5 મહિનો છો ને ત્યાં પગાર આવી ગયો. એટલે કહેવાનો મતલબ મારે 4 વર્ષ પૂરા નથી થયા. ચેનલ તો મેં આ જૂની હતી કેદુની વર્ષો જે બનાવેલું એ કંઈ ખબર નથી. બાકી કામ કરવાનું ને એને 4 વર્ષ નથી થયા. 3.5 વર્ષ જેવું છું છે. તે દિવસનો કામ કરવા રોલો છો ફિક્સ ટેમ. અને કોણ પાછું છેલ્લું છે અહીંયા એ તમને કાજલ કહે. પછી અત્યારે કપડાં ધોવે છે. અને હવે રાજુ પટેલ આવે ને તો વાવવા મળવાનું છે અમારા આજમાં. વરસાદ ભાઈ ફૂલ થાય તો વાવી દેવાનું છે, ન થાય ને તો વાવી દેવાનું છે. પછી દરિયામાં હજી 2-3 દિવસનો હું તપાસ કરવા નથી ગયો. બોલો એટલી ભાઈ નથી ઉજમ નથી અને કામ વધી ગયેલા છે. અને પછી પાછું આવું મોડું કામ આવી જાય વીસમાં તો યાર માણસ શું કરે, મનુષ્ય શું કરે. મૂડ ન ભાંગી જાય પણ મૂડ નહીં ભાંગવાનું, શરમાવાનું નહીં, જીગર રાખવાની. અને આમ જો જે જન્મા એને એક વખતના સમયે જવાનું છે મારે અથવા તમારે ગમે એને આવ્યા એ જાય એ ન આવે એ જાય એવું બધું થાય. અને જાય એ આવે તો આપણને ખબર ન હોય, જાતા હોય એ આવતા હોય તો અહીં લઈને અહીંયા જીવને હાથ કેટલી ઠેકાણે જીવને ફરવાનું એનું કંઈ નક્કી ન હોય. પણ એવું બધું છે. કોઈને ખોટું લગાડવું નહીં, કોઈને માથે ઓઢવું નહીં. આપણી વાત સાચી લાગે તો કદી કોમેન્ટ કરીને કહેજો કે નાનજીભાઈ તમે હાસું બોલાય એમ. બાકી તો રાજુ પટેલ આવે વાવવાનું છે. એક દાંતો મગાવ્યો, કેવો દાંતો બનાવીને લાવે ને એ ખબર નહીં. એ કે મારી રીતે હું બનાવીને લાવું તો મેં કીધું લેતા આવો વાંધો નહીં. તો પછી તમને દેખાડી કાંઈક અપડેટ આપી અને કેટલો ખર્ચો થાય દાંતામાં એ કહી દઈ તો તમારે એવું કોઈને બનાવવું હોય તો બનાવજો એમ. તો તમે જોઈ શકતા છો હવે રાજુ પટેલ આવી ગયા છે અમારે. અને હાથી લકડું તો આવું બનાવ્યું છે ભાઈ. કેટલાનું થયું ભાઈ? 700 રૂપિયા થયો. એટલે હું તમને ખબર પડે 7 છે. હા યાર 700 રૂપિયા. ઓકે 700 રૂપિયાનું થયું. બોલો એવડું હાથી લકડું મારા વાલા. બાકી વાવવાની કેટલી મજા છે જોજો. પેલી વાવણી થઈ ગઈ છે અમારે અને વાવવાનું શરૂ કરી દીધું. રાજુ પટેલ આવી ગયા પછી આપણે તો દાણા લઈ લીધા મસ્ત મજાના. અને આવી રીતના તો રાજુએ સાહટાણું શરૂ કરી દીધું ભાઈ. 700 રૂપિયા વસૂલ. 700 નહીં પણ 800 નહીં પણ 1000 નહીં પણ 1500 વાત ને તો વસૂલ થઈ ગયા. કેમ કે દોરીસર સીધા સાહ થાય એમ જુઓ. અને સાહની માલ પાસે સાહ હેલો આવે એટલે 2 વખતમાં સાહે પાછો આવો થઈ 1 નંબર ટકોરા દેવામાં કંઈ ઘટે આમ જુઓ તો ખરા યાર કેમ છે સાહ બા અહીંયા. અને તમે ગમે એટલી એક જણા વાવવાવાળો હોય આમ બી ને વાંકા ઢળવું પડે, થોડીક વાર લાગે પણ મજા આવે. એને કોદાળી લેવું એની કરતાં 7 વખત સારું કે બાપા અહીંયા સારું કાશું કરો ન થાય ને ન થાય ને. કોદાળે સાહ કરતો હોય ને તો હું વાવવાથી મતલબમાં હું આંબી લો ખાય કે દાણા નાખતો એટલી પીડમાં થાય અને થાકી જાય દુનિયા. એની બદલે 1 2 3 4 5 6 7 8 9 સાહ થઈ જાય. બોલો 20 મિનિટ નથી ચી હા એમ પણ આમ 20 મિનિટ નહીં ચી બોલો તાત્કાલિકમાં એટલી તો વાવી દઉં હમણાં આગળ બપોર થઈ જાય. બપોર તો થઈ જ જેમ તો બપોર વાગે તો આવ્યા. બપોર વાગે તો હજી રાજુ આવ્યા ગાઈસ નથી. હાથીભાઈ તાર વાવણીનો સમય હા એમ. આમાં શું થાય ખબર? અમારા ગામમાં એક દાતા હાટો છે ને હોને વીટી દીધેલ છે. અમારા ગામમાં મોજૂદ છે. બોલો જો એક દાતા હાટો વાવણીમાં દાતો ન કોઈ આપે એવું તો આપણે આખો હાથી બનાવવો વાર લાગે હવે ના એ બાજે હાથી બનાવી બનાવી દીધું નકર તો ઈ નો બની જાય કે હાલ કેટલા ગામમાં જો ખબર છે? હા ઈ તો ખબર છે. પેલા વિક્રમભાઈ પાસે જો ઓલા કરાળ 2-3 દુકાનો હા એ કઈ નહીં મેળવતા તો જાતો જ નતો કા કાંઈ વાંધો નહીં. હાલો લાગી વાર પણ આવી મજા. હા ફેમિલી મને એક વાત એ થોડી જે આ વિડીયા છે ને અમારી આમ મતલબમાં શું છે લાઈફ બોલો તો જિંદગી હો વિડીયા ભાઈ એમ માનતે ને હા વાલતું ફાલતું લેવાનું નહીં. આની ઉપર તમારી રોજી રોટી અત્યારે ખાસ ટકી રહેલી છે. અને આમ જો હરુડવા મળ્યું બોલો ઘડીકમાં તો બાકાજી કે વાદળ આવવા મળ્યા અને હરુડવા મળ્યું. પછી ઘડીક થાય તો વરસાદ આવશે એટલે વાયુ એ નેન્સી વાયવા વગીને બુરીમાં અમારા વાલા ભાઈ વરસાદ શરૂ થયો. કોક સાટા આવવા એટલે બાકી આમ જો અંધાર આય ઓહો આ ભયંકર અંધાર છે ભાઈ. મને ફેર ચડી ગયો ફેર હતી ને વરસાદ આવવાનો ફૂલ બાકા જીકી પણ હવે શું કરવાનું છે? વરસાદ આવે તો વાવવાનું છે કે રેવાનું? વાહ
તો ફેમિલી અમારે છે ને અત્યારે ફૂલ વરસાદ શરૂ થઈ ગયેલો છે. સાહેબ ને બધા ખેતરમાં વાવવા ગયેલા છે, પણ અહીંયા છોકરા ને બોકરા કોઈ નથી, બધા ખેતરમાં છે. હું એકલી જ અહીંયા છે ને વરસાદ અત્યારે કેટલું આવ્યો આમ જુઓ. જો તમે જોઈ શકતા છો વરસાદ ફૂલ શરૂ થઈ ગયો છે. હજી તો છે ને શરૂ જ છે ખરી આમ જુઓ. ફરે રાતી તરત આવવા જ મીની. તો કપડાં બધા એને અંદર નજી તો નાખી નરીને ત્યાં તો વરસાદ શરૂ થઈ ગયો. બોલો બધું એક રસ થઈ ગયેલું છે. બાકી તો આ રીતનો કંઈક વરસાદ આવે છે જોરદાર, કંઈ ઘટે નહીં એવો. આમ જો આમાં બધું જમ પાણી આવી જાય છે ને આ બાજુથી પાણી આવ્યું, અહીંયા બધું પાણી તો અહીંયા હેઠેથી ચાલે હવે આવી રીતનું. બાકી જુઓ આમાં પાણી નથી પડતું હજી એટલે સારું છે. ઓલે પણ જો મોટો જબર બંબો આવ્યો એ. બાકી જુઓ વરસાદ આવ્યો છે ફૂલે ફૂલ. વાવણી થઈ જશે આજમાં તો હાવ વાવણી, એટલે કે વાવણી તો આમ થઈ ગયેલી જ હતી, પણ આ એટલો વરસાદ આજમાં છે ને આ પહેલો વહેલો આવ્યો અમારે. બોલો જો આમ છોકરા નાય છે અહીંયા. બાકી અમારા છોકરા છે ને જ્યારે વરસાદ આવે ને તારે નાય. બોલો ગમે એટલું ના પાડીને તો જ્યારે વરસાદ આવે ને તારે નાય કેટલા પડલે. બાકી આજમાં એનેથી મજા આવી છે, કેમ કે આવો વરસાદ આ પહેલી વખત આવ્યો. ફૂલ ભરાઈ ગયો આ વરસાદ આવો પહેલો વરસાદ આવ્યો ને પછી જો ગાજે ગાજે. હા હજી તો શરૂઆત જ છે, હજી તો શરૂ જ છે. એમ તો કહું અમારે તો સાહેબ પાણી હું છું હમણાં રાજુભાઈ ઠેકડા પહેરી ઘરમાં આવી તમારે કોઈને હમણાં અવાજ કેવો કડાકો છો ગમે કેવો કડાકો છે. કેવલ જાગી છે શું લાગે કેવલ રો આ મીડો પીને એટલો કડાકો છે. રાજુભાઈ અહીંથી ઠેકડા પહેરીને ઘરમાં આવી રાજુભાઈ એક મારે વાવર એવું નહીં મારે ઘરે સારું હાલો હવે આપણે ખવડાવી લઉં ને પછી જવાનું પલ્લી જાઓ મોબાઈલ ને બધું પલ્લી જાય. પણ કઈ સામ જુઓ વરસાદ જુઓ આમ ઓહો ખેતર ને કઈ દેખાતું એટલો વરસાદ આવે આમ જુઓ. તો હું અહીંયા પલ્લી જાઉં પાણી કેટલું આવે ગામે બધું પાણી જાવ ખલેલી દેખાય તમને સામે કેટલો વરસાદ આવે બહુ વરસાદ શરૂ છે કેટલો વરસાદ છે. આવી રીતનો વરસાદ છે. આવડા જો નાતા વી જાય કડાકા ને કડાકા સાથે વરસાદ થઈ ગયો એટલે હવે વાંધો નહીં આવે. ફેમિલી હવે અમે છે ને ખાઈ લઈએ. રાજુ પટેલ ખાવા બેસી જાય અને હું ઘડી ઉભો રહેતો લુગડામાંથી પાણી નીકળી જાય અને પછી અહીંયા આમ જો ડેમ ભરાય અને ફટાફટ હવે વરસાદ ધીમો પીડ્યો છે. તો ફેમિલી જમી કરીને છે ને આપણે વીઆઈ જહા પાછા વાવવા વીઆઈ જહા. વરસાદ છે ને 10 મિનિટ બેન રોય છે જમીન એટલે તરત જ આપણે વાવવા વીઆઈ જહા ને વરસાદ શરૂ થઈ ગયો. શરૂ વરસાદમાં વાવતા હા હું તો આખી નવાઈ ગયેલી છું. અને સાહેબની છે ને એને હજી વાવવાનું શરૂ છે ને હું આવી છું સા બનાવવા. શરૂ વરસાદમાં સા બનાવીને લઈ જવાની છે. બાકી વરસાદ જોવા છે શરૂ છે તમે જોઈ શકતા છો. પાછો ફૂલ વરસાદ આવ્યો પણ હવે પાછો બે ધીમો પડી ગયો. હજી હરુડ ફરું ને એવું તો બધું એમને શરૂ જ છે ને. હવે હું જાઉં છું સા બનાવીને શરૂ વરસાદમાં સા પાવા જાઉં સાહેબને લઈને. અને વાવવાનું જે શરૂ છે એટલે વાવવાનું છે આજ તો હાજુથી વરસાદ આવે ને તોયથી. તો ફેમિલી વરસાદ ફૂલ આવી ગયો, વવાઈ ગયું, અડધું વવાઈ ગયું, અડધું વાવવાનું બાકી છે. બસ એવું કંઈક હતું ને. સવારમાં આપણે ચેલા હતા કાંઈ નહીં એટલે કે ખખરે ચેલા હતા. તો કોણ પાછું છેલ્લું છે એ તમને હવે કહી દઉં હું. તો મારા આઈ પાછા છેલ્લા છે, મારા હગા આઈ મારા નાની. હા અને શું કહેવાય કે મારા 4 છોકરા છે ને 4 છોકરાઓને હજી 10 માતરના આશીર્વાદ હતા. 10 માતર એટલે કે કોણ કોણ તમને બધાને ગણાવી દઉં. મારા આઈ ને મારા આતા હજી જીવતા, પછી મારા દાદા મારા ગઢામાં જીવે છે, મારા બા મારા પપ્પા જીવે છે, મારા હાહુ મારા હાહરા જીવે છે અને 2 અમી પોતે. એટલે 10 માતરના આશીર્વાદ છે હજી મારા 4 છોકરાને. એમાંથી 1 માતરના આશીર્વાદ ઓછા થયા છે અત્યારે. એક માઈતને તો ઓછા ન છે કે પણ આઈને છા કહેવાય ને કા. હા આઈને કે એક મારા આઈ અત્યારે ઓફ થઈ ગયા છે. આમ બીમાર કાંઈ નહોતા, બસ એમનો આમ ટાઢો હુમલો આવી ગયો ને એટલે ઓફ થઈ ગયા છે ને બસ. એટલે જેલા હતા એ બધું હતું. તો ફેમિલી આજનો બ્લોગ આપણે પૂરો કરી દેવું. મળશું એક મસ્તીના નવા બ્લોગમાં. તમારી બધા મિત્રોને જય માતાજી, બાય બાય. અને વરસાદ કેમ આવ્યો એ એક કોમેન્ટ કરીને કહી દેજો. બાય બાય.